લે કોકનો ફોન આવતો લાગે. લે આ તો આસ્તાનો ફોન છે. હાલો. અરે મમ્મી, હું તને ક્યારની ફોન કરું છું. શું કરતી હતી તું? આ જો ને હું વાસણ ઉડક્યા અને વાસણ ઉડકીને હવે કપડાં સુકાઈ ગયા છે તો મેં લઈ લો ને હંકેલ નાખું. કેમ મમ્મી તે વાસણ ધોયા? જ્યાં લગી મને ખબર છે ભાભી તો ઘરે કામવાળા રાખ્યા છે નહીં? કામવાળી તો આવે છે પણ બહુ મોડી આવે છે. એની કોણ વાટ જોવે? મેં કચરા પોતા કર્યા, વાસણ ઉડક્યા અને આજે હવે કપડાં હંકેલ નાખીશ. એની કઈ વાત થોડી જોવાય. અને ઈ જો મહારાણી ફોન લઈને બેઠી છે એના રૂમમાં. આખો દી કોને ખબર ફોનમાં હું કરતી હશે. જ્યારે જોઈએ ને ત્યારે એના હાથમાં ફોન જ હોય, બીજું કાંઈ હોય જ નહીં. આખો દી ફોન ફોન ફોન, બીજી વાત જ નહીં. હવાની છે ને ફોન લઈને વિડીયો બનાવશે ને આ કરશે ને તે કરશે ને ફોનમાંથી દૂષિત ન આવે. પછી હા એમ એને એવું ન થાય કે હું થોડુંક કામ કરું. પછી બપોર ચડે ને પછી આવે કામ કરવા રસોડામાં. અરે મમ્મી, એનું કામ છે એ કરે તો ખરી ને, એટલે તને કામ બંધાઈ દીધું છે મમ્મી. એને કામવાળી બધા કામ કરી તો છે મમ્મી. અને એ કામમાંથી ફ્રી થાય ને, ઓફિસના કામમાંથી ફ્રી થાય ને, ત્યારે તને ઘરના કામ કરાવે તો છે. તારે કામ હારે મતલબ ને. અરે ઈ છે ને આખો દી ફોન ફોન જ કરતી હોય. હું આખો દી કામ કરીને છે ને મારા હાથ ને પગ દુખી જાય છે રહડા કરીને. અને એ તો ફોનમાંથી બારી જ નથી કરતી, નકા ફોનમાં જ રહેશે. મમ્મી, તારી તે ખોટી આદત છે. તું જ આમ ઘરમાં ફેરા રાખે છો. કામવાળી ઘરમાં રાખી છે ને તોય તું ઘરના બધા કામ કરી નાખે છો. કારણ કે તારે તો બધું પરફેક્ટ જોઈએ, બધા કામ ટાઈમે થઈ જવા જોઈએ મમ્મી. અને તારા કહેવાથી ભાભીએ વર્ક ફ્રોમ હોમ રાખ્યું છે મમ્મી. ઘરે બેઠા કામ કરે છે તોય તને વાંધો છે. અને મમ્મી, સમય મુજબ છે ને તારે બદલાવવું પડે. એમ નહીં કે હું કહું એમ જ થાય બધું. હા આવે સારું બંધ થા. આવે તને તારી ભાભી સારી લાગશે, હું તો ખોટી જ લાગીશ. અને હવે છે ને ફોન મૂક, પછી હું કરીશ તને ફોન. હા કાંઈ વાંધો નહીં, મૂકું છું. દીદી કેટલા સમજુ છે. અને માં આખો દી દહડા કરે અને દીકરીને તો છે ને એની ભાભી જ વાલી લાગે. આપણે તો એને હારા જ ન લઈ. દીદી દર વખતે છે ને મારી જ સાઈડ લે છે, પણ મને એક વાત નથી સમજાતી. હું ઘરે કેટલું બધું કામ કરું છું, બધાનું ધ્યાન રાખું છું, કેટલી મહેનત કરું છું ને આ ઘર માટે, તો કોઈને એ નથી દેખાતું. પણ હું બહાર નોકરી કરું છું, ઘરે બેઠા બેઠા કામ કરું છું, પૈસા કમાવું છું, એ બધાને દેખાઈ જાય છે ને એ જ બધાને નડે છે. હું ઘરે રસોઈ બનાવું છું, ઘરનાનું ધ્યાન રાખું છું, મમ્મી પપ્પાનું ધ્યાન રાખું છું, આમનું ધ્યાન રાખું છું, બધાની તબિયતનું ધ્યાન રાખું છું, બધું આખા ઘરનું ધ્યાન રાખું છું. તો કોઈ એ નથી જોતું. પણ હું બહાર જઈને પૈસા કમાવું છું, ઘરે બેઠા પૈસા કમાવું છું, એ બધાને દેખાઈ જાય છે ને એ જ નડે છે બધાને. પણ કાંઈ વાંધો નહીં. હવે છે ને ઘરમાં હું છે ને મમ્મીને એક કામ નહીં કરવા દઉં. બધા ઘરના કામ હું જ કરીશ. હું કામવાળાને કાઢી નાખીશ એટલે મમ્મીને કોઈ તકલીફ જ ન રહે. બધા ઘરના કામ મારા માથે લઈ લઈશ. દીદી મારો એટલો સાથ આપીએ કે તેની માટે હું એટલું ન કરી શકું.